સ્વામિનારાયણાય નમઃ. મારે આવ્યો અલૌકિક દાવરે, કોઈ મને શું કરશે? મારે આવ્યો અલૌકિક દાવરે, કોઈ મને શું કરશે? માથા સાટે માથા સાટે પર્યા છે મેં તો માવરે, કોઈ મને શું કરશે? મારે આવ્યો અલૌકિક દાવરે, કોઈ મને શું કરશે? सुख
એટલે આ 52 અક્ષરી મંજુ કેસાનંદ સ્વામીએ ગ્રંથ લખ્યો ક ખ ગ ગ બોલીએ છે ને એમાં જ આવ્યો જ એ એમ કે છે જજા ઝેર સમાન હે તમને એમ થાય મારા ભણતરના વર્તન ઝેરની વાત કાઢી ઝેર જજા ઝેર સમાન હે પંચ વિષય સુખ જેવું પંચ વિષયનું સુખ ઝેર સમાન છે એમ કે છે આપણે તો મત ચોટ્યા પંચ વિષય જગતના શબ્દ જગતનો સ્પર્શ જગતના રૂપ જગતના રસ જગતની ગંધ જે જગત સંબંધી આવ્યું ઝેર સમાન કે છે હવે ઝેરને સમજો તો અમૃત બાજુ જવાય ઝેરને સમજીએ તો જ અમૃત તરફ જવાય અત્યારે મહાદેવજીને બધા પૂજે છે કોઈ પણ ગામ એવું ના હોય કે જે મહાદેવજીનું મંદિર ના હોય મહાદેવજી બધા પૂજે કેમ ઝેર પીવું એમ નીલકંઠ કહેવાય ને નીલકંઠ ઝેર પી ગયા સમુદ્ર મંથન થયું તો 14 રત્ન નીકળ્યા 14 રત્ન એમાં છેલ્લે હળાહળ ઝેર નીકળ્યું એ પણ આવે તો મહાદેવજી કે લગાવો આપણે મહાદેવજી ઝેર પીવું એટલે એના મહાદેવજીના ગુણ ગાય ઝેર શું તો કે જે જગતના પંચ વિષય એને જે જીતે ને ભગવાન તરફ જોડાય કે ઝેર પી જાય આપણે એમાં જ આટા મારવા ઝેર હવે તાતે દુઃખપ્રદ જાની કે તજન જોગ્ય હે તે એવું એમ કે છે દુઃખ નીકળે એમાંથી જગતના શબ્દ કીધા જગતના શબ્દમાં દુઃખ જ આવે તમે કોકને કોક દાડો કઈ બોલી ગયા હોય તો લગનને દાડે યાદ રાખે આ બોલી ગઈ હતી એમ કે પાછું અને તાર તમારો ખેલ પાડે એ જગતનો શબ્દ આવ્યો એ જગતનો શબ્દ કીધો એ ઝેર એટલે શું ઝેર બધાને પાયમાલ કરી દે કોઈ પણ ઝેર પી જાય તો હવે કેસ નહીં બચે એમ કે છે હોસ્પિટલ માં આવી દે પેલું ઉદેલાઈ દવા પી કે પાડે એ બચે નહીં જલ્દી એમ ઝેર એ ઝેર જે છે એ તમને મારે ઝેર મારવાનું એટલે શું તો કે તમને ભગવાનને ભજવાનો જે માર્ગ એમાંથી જે પાડે એ ઝેર કહેવાય પંચ વિષય શબ્દ પછી બીજો સ્પર્શ એ નન સંતોયના કીર્તનમાં લખ્યું કે આ હાર જે પહેરાવે ભગવાનનો ભગવાન સિવાય તો કે સાપ જેવું છે કે એને સાપ કીધો હારને ટૂંકમાં એને પંચ વિષયમાં દોષ બતાય નહીં તો બ્રહ્માનંદ સ્વામી અધમણ સોનું કહેતા હતા કે છે ઇતિહાસ અડધો મણ સોનું લે આપ્યું કેટલું કહેવાય એને ઉભો સંસાર મેલ્યો એ પંચ વિષય બધા જ હતા એની પાસે દાસ દાસીઓ જોડે ફરે બધો વૈભવ એમની પાસે પણ ભગવાનનો જ્યારથી એને મેળાપ થયો ત્યાંથી બધી વસ્તુ ઉતરી ગઈ એમ તમારી પાસે એમ કે કોડી હોય તો ભાઈ પૈસો આવે તો કોડીમાંથી માલ ઓછો થઈ જાય પૈસો હોય રૂપિયો આવે તો પૈસામાંથી માલ ઉતરે રૂપિયો આવે પછી સોના પર આપે રૂપિયા લડે સોના પર ન ઉતરે 10 ગ્રામની લગડી અને 10 હોય તો પીલે વડાવે 10 ગ્રામની લગડી આડું 10 ની થપેડું બોલને હા લગડી બે જેમ ઉપર જાય એમ નીચે નાનો પેલો લેવલ તૂટતું જાય એમ સર્વથી શ્રેષ્ઠ સુખ જે છે એ પરમાત્માના આકારમાં એ પરમાત્માનો આકાર જ્ઞાન સુખ સમાયેલા છે એમ અત્યારે તમે ગામની વાત કરો પછી કોઈ જગ્યાએ ગાળાગાળી થાય તો
ઉભા રહો તો ઉદ્વેગ જ થાય અને ધૂળ બોલે તઈ બેસો તમારું મન સ્થિર થઈ જાય, મનની અંદર આનંદ આવે, વિલાપ ના આવે. એ પંચ વિષય જે છે જગત સંબંધી આયા એટલે એને કહે છે ઝેર સમાન, કે ઝેર. એટલે ઝેર જે હોય એને કોઈ ઘરની અંદર દવા લાયા હોય પણ ચેટી રાખે, છોકરાને પાસે ના જાય કે છે એ ઝેર આવ્યું, ઝેર મારે. એ તજને યોગ્ય હે એવું, એ તજમાં યોગ્ય છે ઝેર. અત્યારે કોઈ પણ આકાર હોય, આકાર પરમાત્માનો આકાર, એનું તમે ગમે એટલી વાર દર્શન કરો તમને નવું નવું તમને અંદરથી સુખ જ આવે. મૂર્તિનું દર્શન કરો, મંદિરમાં જાઓ, એ તમે જાઓ એટલે તરત બધું બદલાઈ જાય. ત્યારે આપણે મંદિર છે વડતાલ મંદિરમાં, પણ તમારું મન ફેરવી નાખે એ પ્રભાવ હોય મૂર્તિનો. ભગવાનનો જે આકાર એ નિર્ગુણ કહેવાય, એમાં કાયમ સુખ નીકળે, સુખ એટલે નિર્ગુણ કીધું. અત્યારે માણસનો આકાર એમાં ગુણ આવે જ જાય, માણસનો ગુણ આવે જ જાય. એમાં રજો ગુણ આવે તો વાત તમને બીજી ચલાવે, કેટલા લીધી તમાકુ, તમામ કેટલા બટા કાઢ્યા તે જ આવે રજો ગુણ, એમાં નીકળે નહીં. સત્વ ગુણ હોય તો થોડો હળવો લાગે, ને તમો ગુણ હોય કે હમણાં હળવા જેવો નહીં એમ કહે છે. માણસનો હોય એ પણ એમાં ત્રણ ગુણ આવે ને જાય, એટલે એમાં તમારું બધું ફરે. જ્યારે પરમાત્માનો જે આકાર એમાં ગુણ આવે નહીં જાય નહીં. હરિકૃષ્ણ મહારાજનું દર્શન કરો, તમારા સંકલ્પ પૂરા કરે, તમારા અંદર શાંતિ લાવે. એ ભગવાનનો આકાર એ તજવાયું કે કેમ કીધો તો કે એ પંચ વિષય જગત સંબંધી આયા તે તમને ભગવાનને ભજવાનો માર્ગ એમાંથી પાડે. કે પંચ વિષયને એવા સમજવાના ઝેર જેવા એનું નિરાકરણ કરે છે. એ શું કહે છે? પશુ પક્ષી સૂર નાગ મેં બધા પશુઓ છે, પક્ષી છે, સૂર એટલે દેવતાનો લોક, નાગમાં એટલે પાતાળ લોક, એ બધાએ પંચ વિષય કો સુખ બધે આ મળે. આ બધે મળ્યા. સારું સાંભળવાનું હોય, સારું સારું ખાવાનું હોય. અત્યારે દેવલોકમાં જાઓ કે અપ્સરાઓ હોય, થઈ ગયા નૃત્ય કરતી હોય, એ આકાર બધા હોય. પણ એ એમ કહે છે કે ब्रह्मा आदि भुवन के स्वामी, ब्रह्मा आदि भुवन के स्वामी वहां भी स्थिर न रहना है, घर छोड़ी अकेला न जाना है. जो देवता હોય દેવતાઓ એના લોકની અંદર બધું બહુ સુખ નાખ્યું, પણ એમાં તો પાછે ખાલી કરવું પડે, એનો ટાઈમ આવે એ જતું રહે. પણ ભગવાનનું ધામ એને જે જીવ પામે તે કોઈ દાડો રિટર્ન ટિકિટ તેની હોય જ નહીં, પરમેનન્ટ વસ્તુ થઈ. એ આકાર જે છે એ પરમાત્માનો જે આકાર એની અંદર જે સુખ છે એમ કે આ બધી જગ્યાએ પંચ વિષયનું સુખ તો છે, નવું એક કઈ નહીં, નવું એક નહીં, બધે સુખ તો ખરું. તમે જેમ ખાઓ એમ પશુ ખાય. આપણે છોડની ઉપર જે આવે કહીએ ડૂડું ને પેલું બચેલું ખાય છે. ખાવાનું બધાનું તો એક જ આવે, એમાં નવું નહીં. એ પંચ વિષય જે છે એ પશુમાં છે, પક્ષીમાં છે, દેવતાઓમાં છે, પાતાળ લોકની અંદર છે. એમાં બધા ભોગને ભોગવે છે, પણ એને ગમે ત્યારે ખાલી કરવું પડે. ત્યારે તમારે ગમે તમે ખાધું પડે 15 વર્ષ પહેલા ખાધું, અત્યારે કશું નહીં, એમ નાશ થઈ જાય. મહિના પહેલા બાસુદી ખાધી, અત્યારે આવે છે કશું દેખાય નહીં, બાળકી તમને જતું જ રહે. એ પંચ વિષય છે, એ કાયમ ના રહે. પણ ભગવાનનો જે સંબંધ, ભગવાનના સંબંધવાળો અંત એ તમને જવાબ આપે. એક વખતે ભગવાન જીણાભાઈ ત્યાં ગયેલા પંચાળા, અને ત્યાં જીણાભાઈએ સમયો કર્યો
પંથકમાં શું કરો? તો કે મહારાજ અમારા પંથકમાં શેલણું કે એ બહુ સારું કહેવાય, શ્રેષ્ઠ કહેવાય મારા. શેલણું એટલે શું? ઘઉંની સેવા આવે, ઘઉંની સેવા લે તમે હજી ખાતા થઈ ગયા સેવા ઘઉંની સેવા થાય છે નહીં કે મેગી એ આઈડિયા છે એ સેવા હોય પછી એને બાફે અને એમાં ભારોભાર ઘી અને ભારોભાર ખાંડ નાખે એ શેલણું કહેવાય. એ શેલણું બનાવેલું જીણાભાઈ. પછી મહારાજે પૂછ્યું કે બધે પહોંચાડ્યું? તો કે હા મહારાજ. તો કે પેલા ઉપરવાસની અંદર દેવી પૂજક હોય બધા, જે તાકત કાપવા જાય બધું કરે દેવી પૂજક કહે. તો કે ત્યાં આગળ મોકલાયું ને? તો કે ના મહારાજ કે જ્યાં મોકલાય છે ભગવાન કહેવાય છે. વરસાદ બધે અનુભવ કર્યા. અત્યારે તમે લગ્ન કરો તો અમુકને જુદી જુદી કામ કરતી હોય, અમુકને બધાનું મન નોતરું હોય, અમુકને આટલું જ હોય, બધી સંખ્યા બધે હોય, બધે આટલું ના હોય. પણ ઘણા કઈ ધુમાડા બંધ કે છે, ધુમાડો બંધ એટલે ઘેર ચૂલો નહીં અડગાવવાનો, ધુમાડા બંધ કહેવાય. તો ભગવાન કે છે કે કોઈ પણ ગામનો ભૂખ્યો ના રહે, ભગવાનની તકેદારી રાખતા મહારાજ. તો એક દેવી પૂજક હતો, એને ઘેર ગયા અને બધું શેરણું બધું આપ્યું. હવે તો બાજરીના રોટલા અને મરચું શાકે છે બે આઈટમ આગળ નહીં. તો એને જમ્યો પણ એને જે શેરણું જમ્યો એનો જે ભગવાનનો મોકલેલી પ્રસાદી એને જમ્યો અંદર એનો પ્રભાવ રહી ગયો. એ કાયમ થોડા દાળ થાય ને શેરણું યાદ આવે, થોડા દાળ થાય શેરણું યાદ આવે. મરવાનો થયો એનો મૃત્યુ સમય આવ્યો તો કે બધા બેઠેલા એટલે ભાઈ કહે છે કે જમવાનું તો આપણે તો મેરા 5 મિનિટ ટોટા હોય કે છે અને બહુ બધું મરચું અને છાશ આપણે પહોંચાડ્યો. એનાથી આપણે કઈ નહીં, પણ સ્વામિનારાયણનું જે જમવાનું એવું જમવાનું કોઈનું અમે કોઈ દિવસ જમેલો નહીં. એમણે જે શેરણું એ શેરણું મેં ખાધું પણ એ અત્યારે મને યાદ આવે છે. એ શેરણું અમાર તો તપ થઈ ગયો. ભગવાન લેવા આવ્યા ને એ લેવા આવે. હવે એનું પ્રારંભ કશું નહીં, ભજન કશું નહીં, ભગવાન સંબંધી જે અન્ન એના પેટમાં ગયું. એનાથી એના કલ્યાણનો મુદ્દો બન્યો. એટલે પંચ વિષય જે છે એમાં આ રસ આવ્યો. રસ એટલે આ બધું આ આઈટમમાં બધી કરે છે ને એ રસ કહેવાય. પંચ વિષય એમાં રસ આવ્યો. રસ બીજી કે આવે ગંધ. ભગવાનને આવ્યું અત્તર હોય, પછી અગરબત્તી હોય, બધી વસ્તુ પુષ્પ હોય, એને આપણે સોગીએ તો આ જે પંચ વિષય જે છે એ કહે છે તાતે વિષય સુખ જે દુર્લભ નહીં કોઈ જાતિને. કેમ કે પંચ વિષય જે છે એ કોઈ જાતમાં દુર્લભ નથી તો છે, નવું કશું નથી, કઈ નવું નહીં. એ ભગવતી તાકવા હતા. બધા પંચ વિષયનું વાત આવે ને તો કે આ બધા લગ્ન કરે તો લઈને આવે અમારી વાત, અમારી વાત કરે. આપણો અમને વાંદરા આવે છે તો બધી 15 આવે એ તો કોઈ બતાવતો નહીં. આ બધું આવું છે લ્યા બતાવે પાછો નમૂનો લઈને આવ્યો હોય પછી મહિના પછી લડ્યા કોઈ કહેવાનો અર્થ શું? બધી યોનિની અંદર અમારે તમે એક યોનિ તપાસો શબ્દ તો કોઈ ટવકા કરે એવો કોઈ નહીં આવડતો. મોર ટવકે છે એવું કોઈ ના આવડતું નહીં. શબ્દ વધે છે, સ્પર્શ વધે છે, રૂપ વધે છે, રસ આવરણ વધે છે, સુભાવ વધે છે. બધી જે જાતિ તાતે વિષય સુખ જે દુર્લભ નહીં કોઈ જાતિને. કોઈ જાતિમાં એ નથી એવું નથી, બધે છે. નથી શું કે ભગવાન સંબંધી જે પંચ વિષય નહીં. પંચ વિષય જે છે ભગવાન સંબંધી. પ્રભુ વિના અન્ય સુખ દેહ
ઘરનું જે બીજું શું જજ્જા ઝેર સમાને હે તે યાદ રહેશે ઝેર પીવા ઝેર સમજવાનું કયું જગતનો કોઈ પણ શબ્દ તમને કામ નહીં લાગે જગતનો કોઈ પણ સ્પર્શ તમને કામ નહીં લાગે ચરણારીને પગે લાગ્યા છો એ કામ લાગશે જગતના આકાર એને તમે જોયા હશે એ તમને કામ લાગવાના નથી એ તમારી પાસે નહીં આવે તમને કોઈ કામ નહીં આવે પછી જગતના સંબંધી જે ગંધ તમે સુગંધ લીધી એ તમને કામ નહીં આવે એ બધું જે છે એ પરમાત્માના સંબંધ એનું જે હોય એ આપણને કામ લાગે છે એટલે કોઈ પણ યોનિમાં પંચ વિષયનું સુખ સહેજે બની આવે છે એને ભોગવવાનું નહીં અત્યારે તમારે કોઈ પણ એની ટ્રેનિંગ આપી ના આપણે આવી જાય એની ટ્રેનિંગ આપવાની નહીં મળી જાય માટે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સિવાય અન્ય જગ્યાએ જે કઈ સુખ છે તે ઝેર સમાન છે ઝેર સમાન મીરાબાઈ છે મીરાબાઈ એને રાણાએ ઝેરનો પ્યાલો મૂક્યો એ 20 का प्याला राणा जी ने भेजा पीबत मीरा हासी पग घुघरू मात मीरा नाची એને ઝેરનો પ્યાલો મૂક્યો પણ ભગવાન શ્રી કૃષ્ણને એ યાદ કરે છે અને એને ઝેરનો પ્યાલો પી ગઈ એટલે એમ કે એને મૂક્યું ઝેર પણ એને સંબંધ કરાયો શ્રી કૃષ્ણ પરમાત્માનો તો એ આપણા ઇતિહાસની અંદર એ બોલે છે પાછા કોઈ મારતા નહીં ગયા મીરા સુધી આપણે સુધા આપણે મારે ખરા પી જાય છે અડધે પાતળીઓ પણ ક્યારે બધેથી કંટાળે લોચા પડ્યા હોય તારે ઉપડી જાય દવા પાકની ઉડેલા દવા પી જાય એ બધા પીવાની નહીં હો એમ એ જ્યાં કે જે તમને મારે એમ જગતના શબ્દ જગતના આકાર જગતના રસ જગતના સ્પર્શ જગતની સુગંધ એ તમને પરમાત્મામાંથી પાડનારી વસ્તુ છે આટલું યાદ રાખવાનું આ જીભે આપણે બીજું બધું લવાનો કહીએ જેમ કીધું પણ જીભે તમે દોર બોલ્યા એ અમૃત કહેવાય અમૃત કહેવાય કાનેથી તમે બીજા જગતની વાત સાંભળી કે જ્યાં ગયું અંદર તમે તાર તમને બોલાવશે પણ ભગવાનની વાણી સાંભળી એ અમૃત પીધું તમે આંખેથી બધું તમે તે જોયું બધું જોયા આવો તમે પણ તમારા આત્મા આપશે નહીં જોયું ખરું પણ તમારા કામનું નથી એ પરમાત્માના સંબંધવાળા તે પંચ વિષય કે આપણને મદદરૂપ થાય એ અમૃત સમાન છે બાકી બધું છે આ બસ ઉઠ્યું નથી લે ભાઈ આવતા આવતા આટલું જોયું વાંચવા પંચ વિષયની વાત યાદ રાખવાની પણ નંદ સંતોની કોઈ પણ વાત હોય તમારી જિંદગી સુધી ચાલે આ એક વાત પકડો એટલે વાત બધી ગઈ બધી કે જગતમાં આવ્યું એ ઝેર ભગવાન સંબંધી આવ્યું એ અમૃત આપણે અમૃત પીવાનું ઝેર બાજુ મોઢું લાવવાનું નહીં સૈદાનંદ સ્વામી મહારાજ